સારંગપુર મંદિર है बराबर છે તો મિત્રો આપણે અત્યારે ઘરે થોડુંક વાળી છોડીને સાફ સફાઈ કરી નાખી છે અને આપણે થોડોક પ્લાનમાં છે કે સવારે જે આપણે જે જવાનું હતું ને એ જગ્યાએ આપણે જવાનું છે અત્યારે રાતે નીકળવાનું જુનાગઢનો ગિરનાર તો જો કે સવારે ચડવાનો છે પણ સાંજે આ પરબના મેળામાં જવાનું છે પછી હું ગિરનાર ચડીને થાકી ગયા હોય પછી જવાય નહીં કાંઈ બધા એટલે એ રીતનો થોડોક પ્લાન કર્યો છે ને જવાનો પ્લાન કર્યો છે 8 વાગે બરાબર છે બધા કઈ રીતના આવે છે શું છે બરાબર જો તો કરશે અને ફોન ને એવું થોડુંક પણ ચાર્જિંગમાં મૂકી દીધું છે જો અને જો આ ફ્રીજ ને એવું આપણે આ ફ્રીજ છે ને ઘરઘંટી છે આપણે દેહમાં સુરત જે નવું લીધું ને એટલે અહીંયા એ મોકલાવી દીધું છે અને હવે જોતા રહેજો બ્લોગમાં આજનો બ્લોગ તો એટલે લગીને જ આવશે આ સાંજ સુધીનો આપણે ક્યાં જવું નહીં બરાબર છે બાકીનો કાલનો બ્લોગ જોવો હોય તો કાલનો બ્લોગ જોજો કાલનો બ્લોગ તો બહુ મસ્તીનો હશે બરાબર બહાર આવ્યા ગાડી મૂકી દીધી છે આપણી બરાબર છે એટલે એ માટે પણ પગે લાગી ગયા છે એને આપણે ઘરે જો ક્યાંય રહેતા નથી આપણે બહુ એટલે કાંટા નહીં હોય મેકેલું છે બરાબર છે જો આ લીંબોડી છે આપણી લીંબોડી આમાં લીંબુ પણ આવે છે અને ગામડે જે રહેતા હોય એને ખબર હોય કે ગામડાની વસ્તુ કઈ છે ને શું છે જો આપણે દેશી ચૂલો જો છે ને આ આપણું ઘર છે બરાબર છે કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો જો આ આપણો વાડો છે દેહમાં બધા કહે ને દેહમાં રહેતા હોય ને ખબર હોય કે વાડો શું છે એ બરાબર છે આપણો વાડો છે આ ચોકડી પણ છે કપડાં ધોવાની બરાબર છે આ બે લીમડા છે આ મીઠો લીમડો વાવેલો છે આ તુલસીમાંનો કેરો પણ છે તુલસીમાં વાવેલા છે જો આમ જાંબુડો પણ છે આપણે તો હમણાં જે વરસાદ આવ્યો ને તે પાણી ભરાઈ ગયું હતું આજે પાછળનો ભાગ જે બતાવે ને પાછળની શેરી ત્યાં લગીને પાણી ભરાઈ ગયેલું હતું હમણાં જે બહુ વરસાદ પડ્યો ને એમાં બરાબર છે આ ડેલો જો કે હમણાં નાખ્યો નહીં પેલા અમારે આ હતું એ તૂટી ગયું એટલે પછી આ
પતરાનું ઓલું કરીને. તો આપણે અત્યારે જાવી છે એવી જુનાગઢની ટ્રીપ રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને જો આમ જો તમને આમાં અંદર કઈ રીતના બધા ગોઠવણા છે ને બધાની વિગતવાર બધાનું બતાવું જો. આ આપણી ગાડી લીલિયાથી ખચકાવાની બરોબર છે જો 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 આમાં બધા બેઠા છે અંદર જો. હાલો જુનાગઢ. હા હાલો જુનાગઢ. એ દરવાજો ખોલ દરવાજો ખોલ. આમ જો આમ જો આને એસી નો થક જ નહીં થાય. એક ભાઈ અમારે એસી વાળા જ નથી. આયા લાઈ સંતરેશ નથી ને એટલે મારે શાળા તો કરવાની. તો હવે વિડીયો જોતા રહેજો ઠેઠ લગીને. આજનો બ્લોગ આજ લગીનનો આવશે ને બાકી કાલનો બ્લોગ કાલ આવશે બરોબર છે. ફૂલ એન્જોય કરવાની છે. હવે આનંદ જ આવશે. હાલો હવે મળવી કાલના બ્લોગમાં બરોબર છે. તો આપણે અત્યારે અમરેલી આવ્યા સીએનજી ફૂલ કરાવી લીધી છે અને આપણે જવાનું છે. આમ જો હવે નીકળવીશ પહેલાં જમવાની થોડીક વ્યવસ્થા કરવાની છે. દાલ બાટી ખાવાની છે આગળ માણેકવાળા જઈને દાલ બાટી ખાવાની છે. તો અને આ ભાઈ આમ જો આમ મોર બેઠા છે મોર. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારમાં એક દો સંભળાવજો બરોબર છે. અત્યારે સંભળાવો છે અત્યારે નહીં થઈ જાય. હા એ યાદ કરી લે પછી આપણે ત્યાં જઈને આમ જો આમ જો અંદર જોવો તમે અંદર પાછળ ગાટલું બાટલું નાખી દીધું છે બરોબર છે. હા બાપા સીતારામ. બાપા સીતારામ. હાલો બે જાવ બરોબર અંદર. આપણી સીટ આ બાજુ છે. આપણે આ સાઈડ બેસવાનું છે. આપણે આ બાજુ બેસવાનું. ઓય બે જાવ પેલા હાલો. તો ભાઈ બધા આવી ગયા છે ને. તો હવે આપણે કચકાવાની બરોબર છે. જો આ વચ્ચે ચાર બેઠા છે. હું તેને બાજુમાં બેઠો છું એટલે ચાર છે પાછળ ત્રણ. જો આગળ બે. તો આ બેઠા છે થોડાક આમ હરખું લાગે છે. ઉપર થોડુંક ઉપર બસ હવે કાંક એમ લાગ્યું કે ને એમ રેડી બેઠા છે. મજા જ આવે છે અને આનંદ કરવાનો છે ફૂલ. તમે ખાલી બ્લોગમાં જોતા રહેજો કઈ રીતના આનંદ છે એમ બરોબર છે. હા બસ એમ જો આજ તમે જોવો છો. આજ આપણે સવાર સુરતથી નીકળ્યા હતા. સુરતથી નીકળ્યા આખો દી ડ્રાઇવિંગ કરીને આયા પૂગ્યા 4 વાગે પૂગ્યા. 4 વાગ્યાથી થોડોક રેસ્ટ કર્યો અને પછી હવે અત્યારે આપણે નીકળી ગયા છે જુનાગઢ તરફ બરોબર છે. એટલે આનો અમે બહુ આતુરતાથી રાહ જોતા હતા કે આ ટ્રીપ ક્યારે જવાનું. કારણ કે આનંદ જ અલગ આવે આ ટ્રીપમાં. ફૂલ આનંદ જ. આ છેલ્લે મેળ આવી ગયો ને અષાઢી બીજમાં અમે દર વખતે જ આવી છીએ. લગભગ 5મું વર્ષ છે. અષાઢી બીજમાં નહીં, અષાઢી બીજમાં 2 વર્ષ થયા છે એટલે એમાં આ 5મું વર્ષ 5 વખત ગિરનાર ચડવાનું જેવું છે એટલે મજા આવશે. જો વખત હા ભાઈ તો અત્યારે આપણે અહીંયા બગસરા અવસર હોટલ છે ને આવી ગયા છે અને એમાં એવું પ્લાન કર્યો છે કે આગળ ક્યાંય છે ને જમવાનું બીજે ક્યાંય નથી એટલે એવું નક્કી કર્યું કે આ બગસરા એક હોટલ છે આપણે જમી લેવી બરોબર છે. ફૂલ ભૂખા થઈ ગયા છે ને પંજાબીનો મંગાવી બરોબર અને સબ્જી આવી ગઈ છે ને હજી રોટી આવે છે ચપાટી મંગાવી છે બરોબર છે. તો આપણે પરબ મેળામાં આવી ગયા છે અને આ જો કરશનદાસ બાપુ આવ્યા છે. તો આપણે અત્યારે આયા પરબના મેળામાં આવી ગયા છે એના જો આપણો પરબનો મેળો આપણે બધાને દર્શન અંદર જાવી મેળામાં આવે કઈ રીતના. ગાડી તો બહુ આગી મૂકી છે કારણ કે ટ્રાફિક જ એટલું છે. હજી 8:20 તો કાલ છે ને કાલ લેશે
મેળો બહુ જોરદાર અને ટ્રાફિક તો હદ બારું હોય છે. સાની મની નો રે તું. આ મેન ગેટ છે અંદર જવાનું. તમે દર વખતે વ્લોગમાં જોતા જ હશો. અને અત્યારે જે લોકો બધા યાત્રાળુઓ આવ્યા હોય બધા તો આરામ કરે છે. મંદિરનો રૂપ જુઓ તમે, આ રીતના છે. જો એવું છે. શાંતિ કરણ જગ ભર મારી ઘડન ઘડા ભવગાત એથી નમો નમો યાદ તુન નારાયણી આ રીતનું અત્યારે આરડી બીજમાં પરબધામનું જે મંદિર છે આ રીતના છે. તમે જો ખાલી આમ જો લોક જો આમ સંતવાણી પણ છે ઓલી બાજુ. એક કાફડી બનીને ઉતરવું. આમ જો આમ તો કાંઈ જાદુ કાક છે. જો જાદુ નહીં એટલે આમ તો અમે બધા બેઠા નથી બેઠા પણ હુડકીમાં એકમાં બેઠા હતા. હુડકીમાં કેવી મજા આવી હતી. હુડકીમાં કેવી મજા આવી. ઓલા જા આમાં તને પેલા આવું છું તો પેલા હુડકીમાં ફોન કાઢો તો એ વિડીયોમાં મેક્યો પછી ઓલી હોડી છે ને એમાં આમ બેઠા હતા. જો તમે ખાલી આમ જો હા ઊંધી થઈ જાય એમાં. જો કે આપણે વચ્ચે બેઠા હતા. પછી એવી 4 હોડી છે. એક આ મીડિયમ છે, આ એનથી નાની છે અને એક એનથી નાની છે જ ઓલી બાજુ. તો આપણે અરુણભાઈ ટ્રાય મારે છે એમાં કેમ થાય છે બરોબર છે. જોઈએ આપણે 2 મિનિટ લગીને આમાં રાખવાનું. જો 2 મિનિટ લગીને રહીને તો છે ને 1000 રૂપિયા આપે. હમણાં થઈ જાય 2 મિનિટ હું વાર લાગે. એમાં ના જોવાય થઈ જાય એટલે અમે કહી દેવું. એમાં જોવાય તો થાય 2 મિનિટ વાત કરી દે. હા એની થઈ જવાનું આરામથી થઈ જવાનું. આરામથી
આરામથી થઈ જવાનું હાવ હાવ ફ્રેશ રે હાવ એકદમ હો હાલ 1.5 મિનિટ થઈ ગઈ હો 1.5 મિનિટ થઈ ગઈ 2 સેકન્ડ બાકી હા થઈ ગયા કઈ 1 મિનિટ જેવું શું છે 2 મિનિટ ન રહીએ કે બરાબર અમારે આગળ એક જલપરી આવે છે એ રહે એ લગભગ અમને વિશ્વાસ છે હો આગળ એ સબડોળમાં જ્યું છે આગળ આવે છે જલપરો છે મોટો આગળ આવે છે જોઈજો હા ભાઈ રહ્યા છે ઉપર બરોબર છે જો સેકન્ડ બતાવે છે હાલો અડધી મિનિટ છે અડધી હા એલા અરે તો અમારે પાછા જો ચાલુ કર્યું છે મેઘજીભાઈ આમાં બળ ની ખબર પડે કોણ બળ કરીએ કઈ જેટલું થાય એટલું 2 મિનિટ કમ્પ્લીટ આપશો બસ તારો વારો હા પછી હું જાઉં કેટલી થઈ 1 મિનિટ થવા આવી ત્યાં જોમાં તમ તાર આંખું વિશે આમ જો ત્યાં જોમાં હાલે 1 મિનિટ થઈ ગઈ એમ ફેરાઈમાં ફરિયાડો પકડી છોટી ગયો ને એમ છોટી જાય હવે તો હું 1 મિનિટ ઉપર 1000 રૂપિયા ગણે ભાઈ 1 મિનિટ ઉપર હોય ગયું હવે 50 સેકન્ડ છે 50 સેકન્ડ હાલે 50 સેકન્ડ મેકતો ને હાલે કિલો મેકતો ની ઘોડે હો અરે યાર તો અમારે પાસે દુલો છેડો છે જો મેલો પણ 1.5 મિનિટ આટો રહી ગયો હાથ નો ફેરવ બે મિનિટ લગી ન હોય બરોબર છે તો છે ને આ 50 માં એક ઘમાં 3 ગ્લાસ પાડી દેવાના છે સારો આવી છે ભાઈ નો આખે આખો ના ના આઈ છે ને હાલ છે હાલો આગળ